વડનગર અમરથોડ દરવાજાની પિઠોરી દરવાજા સુધી હાઈવે રોડનો વહીવટી તંત્ર અનાવડતને કારણે ગાડી ફસાઈ જતા ભયંકર અકસ્માત સર્જાયો તેવી સંભાવના. વડનગરમાં અમરથોડ દરવાજાની પિઠોરી દરવાજાનો હાઈવે રોડ પર 4 મેવાત ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખની લાલ કલરની ગાડી હાઈવે રોડ પર ફસાઈ ગઈ છે. તો શું વડનગરમાં અંધટ કામગીરીના કારણે ગટરનું ગંદુ પાણી અને વરસાદનું પાણી એક થઈ ગયું છે? તેમાં વાહન ચાલકો તથા ગાડીઓ વળી પાણી ભરેલા ખાબોચિયામાં પડે તો હાથ પગ તથા વરસાદી પાણી તણાઈ જાય અને મૃત્યુ પામે તો જવાબદારી કોની રહેશે? આ હાઈવે રોડની સાઈડ ગટર પણ આવેલી છે અને છેલ્લા કેટલાક મહિનાથી આ ગટરમાં કાદવ કીચડ અને ગંદુ પાણી જોવા મળે છે. હમણાં જ આ હાઈવે રોડનો સમાચાર જોવા મળ્યા હતા, પરંતુ વડનગર નગરપાલિકાનો અંધડ વહીવટીમાં લોકો દિવ્યાંગ થઈ ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે. વડનગર શબ્દમાં કાનો માત્ર વગરના ગામમાં વડનગરના વહીવટી તંત્ર આંખ આડા કાન હાથ પગ ડેમેજ થઈ ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે અંડરગ્રાઉન્ડ ગટર તથા રોડ રસ્તાની એવું તેવું કામગીરી કરીને રોડ રસ્તા બનાવ્યો હોય અને 2 મહિના કે 12 મહિના સુધીનો અંડરગ્રાઉન્ડ ગટર તથા રોડ રસ્તા તૂટી જાય. આ તો કેવું થયું મોસાળમાં અને પીરસનાર ન હોય તો એ કામગીરી સારી નથી. તો આવનારા દિવસોમાં શું હાઈવે રોડ તથા રસ્તા અંડરગ્રાઉન્ડ ગટર વરસાદી પાણી તથા ગંદુ પાણીનો નિકાલ માટે વહીવટી તંત્ર સજાગ થશે ખરા?